મારા ઘેર ચોર આવ્યો તો તે મને જગાડ્યો કેમ નહીં? એ વાલીડા, હું તને જગાડવા રહ્યો ને તો તારા બાપા જાગી જાત ને મારી પીઠ લાલ કરી નાખત. એ છે. એ અત્યારે તો આ બધું મૂકે. સાંભળ, હવે મેં નક્કી કરી લીધું છે કે હું કામ કરીશ ને રૂપિયા કમાઈશ. હે? ને એવું કામ કરીશ કે રૂપિયા કમાઈને હું એકલો રાજી ન થાઉં, પણ મારી સાથે બીજા બધાય રાજી થાય. ભાઈ મૂકને એ બધી લપ, જેમ ચાલે છે એમ ચાલવા દે ને. તું તારે જલસા કર ને, એમાં તુંય ખુશ ને અમેય ખુશ. એક મિનિટ મંગલિયા, ખરેખર તું હમણાં બાજુમાં હોત ને તો તને બચી ભરી લેત. મંગલિયા, તે એકદમ આમ હાઈ ક્લાસ આઈડિયા આપ્યો છે મને. હે? જલસા કરવાના ને કરાવવાના, બસ. હવે આ કામ કરવું છે મારે. એટલે ઇવેન્ટ કંપનીનું શું કામ હોય બોલ? કઈ નહીં, તમારા બધા પ્રસંગો એ લોકો ગોઠવી આપે, તમારે બેસીને જલસા કરવાના. બસ, આપણે લોકોને બેઠા બેઠા જલસા કરાવશું તો એ લોકોને મજા હે ને આપણે જે બધું ગોઠવી આપશું ને એના પૈસા લેશું તો આપણને મજા હે. વાહ. સાંભળો, જન્મ દિવસથી લઈને લગન, સગાઈ, તમારા બધાય પ્રસંગનું કામ અમે કરશું. સરસ. એ તમારો જ પ્રસંગ હોય ને તમે દોડાદોડી કરતા હો એવું સારું લાગે? નહીં, હવે નહીં. તમારી હેરાનગતિ અમારી, તમારી દોડધામ અમારી. બસ અમે જે કામ કરશું એની થોડી ફીસ ચૂકવો અને પછી આમ લાંબા ટાટિયા કરીને એને પેટ ભરીને પ્રસંગની મજા માણો. જોજે મંગલિયા, બધાય રાજી થઈને આપણને કામ આપશે. હે? વાહ, બહુ જ સરસ આઈડિયા છે. ચાલ હવે ફોન મૂક, હું કામ પર લાગુ છું. હા, અને કઈ કામ કરજો મને ફોન કરજો, હું આવી જઈશ. હા. ફરી સાડી કેમ ચેન્જ કરી? એ નાનકા હે, તે તો મારું નામ બોલ્યું. બેના, એમાં મારો વાંક નથી. અરે તારો વાંક ચાચી હોય, વાંક તો મારો છે ને. આ કામ કરવા માટે મારી પાસે 50 માણસ હતા તો મેં તારા પર ભરોસો રાખ્યો. તારા પર. એ તો ભૂલ થઈ મારી. અરે એમ નહીં, હું ઓલા કેશવનું કહું છું. ખબર નહીં અડધી રાત્રે ઈ ત્યાં ગગન મહેલમાં શું કરતો હતો. બધું એને બગાડ્યું છે. એના કારણે મારે ત્યાંથી નીકળી જવું પડ્યું. એ બસ કરને નાનકા, આ કેશવને તો પછી જોઈ લેશું. પેલા અર્જન શેઠને જવાબ આપવાનો છે. અરે આજકાલ કને કેટલા દાડા ખેંચી કાઢ્યા. હવે આગળ નહીં ખેંચાય આપણાથી. ગમે એમ કરીને ગગન મહેલ તો તોડવાનો જ છે. એમાં તો આપણો ફાયદો છે. હદિયા તો મળશે જ, એની હારોહાર પેલી સૂર્યાને તોડવાની લાપસી મળશે, સમજો? એ હવે કાલનો પરમદી ન થવો જોઈએ. જા, ખોવાઈ જા. આજે ઘરમાં વાતાવરણ ગરમ લાગે છે.
જયંતિ કાકા જી કાકા બેગ કોની છે? તમારા મામાની, ચંદુ મામાની છે. ઠીક છે. જી મામાને આની શું જરૂર પડી હશે? એનો મતલબ કાલે ગગન મહેલમાં મામા હતા. શું કામ?